નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. મુખ્યમંત્રીશ્રીએ આ દરમિયાન અમેરિકાના વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધી ટ્રેનમાં મુસાફરી કરી અને સાથે સાથે સંવાદ પણ કર્યો છે. અમેરિકાના સત્તાવાર પ્રવાસે રહેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વોશિંગ્ટનથી ટ્રેનમાં ન્યૂયોર્ક પહોંચ્યા છે. વોશિંગ્ટનમાં સફળ સત્તાવાર બેઠકો બાદ ન્યૂયોર્કમાં તેઓ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, ઉદ્યોગ સાહસિકો અને વિશાળ એનર્જી સમુદાય સાથે બેઠક યોજી રાજ્યમાં વિદેશી રોકાણને વેગ આપશે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે અમેરિકાના સત્તાવાર પ્રવાસે છે. તેઓ વોશિંગ્ટન ડીસી ખાતેની મહત્વપૂર્ણ બેઠકો પૂર્ણ કરીને ટ્રેન મારફતે ન્યૂયોર્ક પહોંચ્યા છે, જ્યાં તેઓ વૈશ્વિક ઉદ્યોગપતિઓ અને અમેરિકા સ્થિત ભારતીય ગુજરાતી સમુદાય સાથે બેઠકો કરશે અને રાજ્યમાં વૈશ્વિક રોકાણ, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિદેશી સહયોગ વધારવાના ઉદ્દેશ્યથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ હાલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રવાસે છે. વોશિંગ્ટન ડીસી ખાતેના કાર્યક્રમો સંપન્ન કર્યા બાદ મુખ્યમંત્રી અને તેમના વરિષ્ઠ અધિકારીઓના ડેલિગેશને ન્યૂયોર્ક જવા માટે ટ્રેન મુસાફરી પસંદ કરી હતી. અત્યંત સહજ અને સામાન્ય મુસાફરોની જેમ ટ્રેનમાં મુસાફરી કરીને તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા તે બાબત ભારતીય સમુદાયમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. વોશિંગ્ટન ડીસી ખાતેના રોકાણ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વ્યાપક ચર્ચા વિચારણા હાથ ધરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સાથે મુખ્ય સચિવ M.K. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ T. નટરાજન અને CMOના અગ્રસચિવ સંજીવ કુમાર, અગ્રસચિવ વિક્રાંત પાંડે પણ હાલ અમેરિકાના પ્રવાસ પર છે.